આપણી ભાઈ દરિયા કિનારે આ પહેલી રાત હતી ને આપણો પહેલો અનુભવ હતો, એટલે સરસ એવી આપણી મોર્નિંગ થઈ ગઈ હતી દરિયાને કિનારે. ત્યાંથી મહાદેવજીના દર્શન કરી અને આપણે બધો સામાન હતો એ હકેલો, સામાન હકેલી અને આપણે બહાર નીકળ્યા. જ્યાં બધી ફેસિલિટી હતી ભાઈ ફ્રેશ થવાની, તો પહેલાં તો ત્યાં ગયા અને ફ્રેશ થયા. ફ્રેશ થઈને પાછા આવીને આપણે કામગીરી ચાલુ કરી કેમ્પ હકેલવાની, જે આપણે બાંધ્યો હતો રાતે ફૂલ પવન આવતો હતો એના હિસાબે. પછી ત્યાંથી આ સરસ એવો નદીનો ને વ્યૂ જોઈ અને મેં કીધું હાલો હવે અહીંયાથી વધી આગળ. એટલે ત્યાંથી સીધા મહાદેવજીના પાછા એકવાર દર્શન કરીને નીકળી ગયા. ત્યાંથી અમે આગળ રસ્તામાં જઈને એક જગ્યાએ હોટલ આવી, ત્યાં પીધા ચા પાણી, અને ગાડીમાં થોડુંક કાચનું વાઇપરનું પાણી ઓછું થઈ ગયું હતું તો એ પાણી નાખ્યું. પાણી નાખી અને પાછા અહીંયાથી આગળ વધ્યા. આગળ જતા જ ભાઈ આજુ ફેરા એરિયો એવો હતો, અમે એડવેન્ચર આડા રસ્તે કરતા જતા હતા, જેથી કરીને કે અમને ખરેખર રસ્તામાં મજા આવે ને જાણવા મળે. એમાં રસ્તામાં આ બાજુનો વિસ્તાર એવો છે જ્યાં અમને જોવા મળ્યું કે આ બાજુ હજી વાવણી થાય છે, એકાદા બે ખેતરમાં થઈ ગઈ છે. એનું કારણ પૂછવા માટે અમે પહોંચ્યા ખેડૂત પાસે, અને પછી જે એની હકીકત કીધી છે ચણાનું વાવવાનું ચાલુ હતું એ આખડી આપણા ફૂલ વિડીયોની અંદર તમને જોવા મળી જાય ભાઈ.